ગઢ ગિરનાર વાદળથી વાતો કરે અને સ્વર્ગ તો કોઈએ જોયું નથી, પણ સ્વર્ગની ઝાંકી કરાવતું આ એક એવું સ્થાન છે કે સ્વર્ગની યાદ તમને દેરાઈ દે, જ્યાં 33 કોટી દેવતા બિરાજમાન છે, નવનાથ, 52 વીર, 64 જોગણી. અને એકાદશીના દિવસે આ ગિરનાર પર્વતની પરિક્રમા ચાલુ થાય છે. તો આ માનવ મેરામણ જેને કહેવાય કે પોતાના ભાવ લઈને હૃદયમાં આવે છે અને ઈશ્વર ગુરુદત્ત ભગવાન એના પૂરા કરે છે. તો ચાલો આપણે બધા સાથે મળી અને ગિરનાર ગેબીની પરિક્રમા કરીએ જ્યાં દત્ત મહારાજ બિરાજમાન છે. તો મારી સાથે તમે જોડાઈ રહેજો. આ દિવાળી પછી 11મે દિવસે એકાદશીની પરિક્રમા, અને બની શકે તો નામ જપ કરતાં કરતાં પરિક્રમા કરજો. એનો મહિમા અનેરો છે, જેવી રીતે અનુકૂળતા પડે કરજો, પણ મહિમા બહુ મોટો છે. તો ચાલો ફરી મળીએ આપણે ગિરનારની પરિક્રમા. ભવનાથ તળેટી દામોદર કુંડ, દર્વેશ્વર મહાદેવ અને અશોકનો શિલાલેખ. તો ચાલો અશોકના શિલાલેખના જરા આપણે દર્શન. આ ગિરનાર ક્ષેત્રનો અશોકનો શિલાલેખ છે. જે સમ્રાટ અશોક થઈ ગયા અને ભારતની અંદર રસ્તા ઉપર એ જગ્યાએ બધી બાજુ વૃક્ષારોપણ કર્યા, એમાંના અશોક રાજા. એનો લેખ એની ભાષામાં એ સમયે આની લખેલો છે. જે આખો ગિરનાર પર્વત તમે જોશો ને તો કાળા પથ્થરનો છે. આની અંદર એક જ પથ્થર એવો છે જે આરસપણાનો, એ રહસ્યમય પથ્થર છે. જ્યારે પણ તમે આવો તો અશોકના શિલાલેખના દર્શન કરજો. જય ગિરનારીના નાદ સાથે આ તમે જોઈ શકો છો. આ ગિરનારીના નાદ સાથે આ અલૌકિક નાદ જે તમને સંભળાય છે એ તમારા હૃદયના તાર ખોલી નાખે અને સમાધિ સ્થિતિમાં તમે આવી જાઓ. એવું અહીંયા ભૂમિના પરિક્રમા કરવા માંગી જઈ રહ્યા છે. તો જરૂરથી તમે પણ આનો લાવો લેજો. આવતે વર્ષે જ્યારે સમય અનુકૂળતા મળે ત્યારે. જય ગિરનારી, જય ગિરનારી. ભારતની સંસ્કૃતિનું પરિચય આપતું આ એક સ્થાન અશોકનો શિલાલેખ. આખો પર્વત છે ને એ કાળા પથ્થરનો છે, પણ આની અંદર જે લખાણ છે આરસ પથ્થર ઉપર લખેલું છે. વિશાળ ક્ષેત્રમાં એ પથ્થર છે અને એમ કહે છે કે થોડો અમુક સમય વધે છે. એ તો આપણે ખ્યાલ નથી, પણ આ શિલાલેખનું દર્શન જરૂર કરજો. આયા હૈ સો જાયેગા રાજા રંગ ફકીર, 2 दिन दुनिया के लिए मत भूलो जल्दी. તો ગરવો ગિરનાર એની પરિક્રમા. અને ચાલો મારી સાથે તમે જોડાઈ રહેજો. કુંડ અને ગિરનાર ક્ષેત્રના. તો જય માતાજી. ભવનાથ ભવનાથ. હા, ઠંડીનું રક્ષણ કરતું એક પીળું કાવો, જેમાં બધી વનસ્પતિઓ જડીબુટીઓ નાખીને આ ભાઈ કાવો બનાવીને આપે છે. ચાલો કાવાનો જરા આપણે આનંદ લઈએ. આ ઠંડીનું રક્ષણ કરતું એક ઔષધીય પીણું જેને કહેવાય કાવો. અને જ્યારે પણ તમે પરિક્રમામાં આવો તો આ એકડી જે મહાદેવ કાવો, તો જરૂરથી તમે એનો ટેસ્ટ કરજો. હા હા, ગિરનાર આવો અને કાવો તમે ન પીવો તો એ મનની મનમાં રહી જાય. તો જરૂરથી યાર તમે આનો ટેસ્ટ કરજો, લાવો લેજો. આની કિંમત છે 20 રૂપિયા એકની. તો ચાલો પછી આપણે આગળ મળીએ. ગિરનાર ક્ષેત્રની અંદર આ ભૂગર્ભની અંદર પણ સાધુ સંતોના ઉતારા તમે જોઈ શકો છો. તો ચાલો હવે દામોકુંડના દર્શન કરીએ. દામોદર રાયના. જય ગિરનારી, જય ગિરનારી. આમાં ધ્યાનથી વાંચજો, હિન્દીમાં લખેલું છે. गिरनार क्षेत्र के अधिपति भगवान श्री राधा दामोदर जी श्री
रेवती जी बलदेव जी का प्राचीन मंदिर। तो ये जो ध्वजा ऊपर ये दिख रही है उसका दर्शन कीजिए आप, एना दर्शन करो जो ध्वजा अने आ परिक्रमा अने आ दामो कुंड। नरसिंह मेहता भक्त संप्रदाय में जो भगवान कृष्णना 5000 पद लिखा एमांनु एक आ पद मारी ऊंडी स्वीकारो महाराज रे सामळा गिरधार। आ दामोदर रायनो कुंड अति प्राचीन अने आ दामोदर रायनु मंदिर जे 5000 वर्ष जूनू एना तमे दर्शन करो। आ नरसिंह मेहता जे भगवाने एना 52 काम कर्या तो वैष्णव जन को तेने कहे जे पूरी पराई जाने पर दुखे काय करे तो मन अभिमान ना आने। आ नरसिंह मेहतानु ई स्थान छे ज्यां भगवान नरसिंह ने ततली आंगળી पकड़ी અને અહીંથી કઈ બાજુ ગયા એનો ઉલ્લેખ નથી, પણ છેલ્લા દર્શન ભગવાને અહીંયા દીધા। અહીંયા નરસિંહ અને સંપૂર્ણ ભરોસો ભગવાન ઉપર મૂકી દેનાર જો ભક્ત સંપ્રદાયમાં કોઈ થઈ ગયું તો આ એક જ ભક્ત નરસિંહ કે જે મારો હરિ કરે છે હોય અને એના ભરોસે જીવન જીવી ગયા। તો આ નરસિંહની એક અલૌકિક મૂર્તિના દર્શન કરો અને ભગવાન પાસે એને શું માગ્યું। જ્યારે ભગવાન પ્રસન્ન થયા તો નરસિંહ પહેલું ભગવાને પાસે એને માગ્યું કે મને તમારા રાસના દર્શન કરાવો। તો જે ભગવાનના રાસના દર્શન કરે શિવ પાસે એ માગ્યું, જેમાં શિવ રાસમાં મગ્ન થઈ ગયા હતા, પોતાનું ભાન ભૂલી ગયા હતા। એ નરસિંહે માંગણી તો જો કરી, બીજી અનેક કથાઓ છે નરસિંહને માંગણી કરવાની ભગવાન પાસે, પણ પહેલું ભગવાન પાસે કોઈ માગ્યું હોય તો ભગવાનની રાસ લીલાનું એને વરદાન માગ્યું હતું। તો મારી સાથે તમે દર્શન કરો આ નરસિંહના। જય ગિરનારી લીલી પરિક્રમા અને આજે એકાદશીને દિવસે રાત્રિના 12 વાગ્યા પછી પરિક્રમા ચાલુ કરશો તો મારી સાથે જરૂર જોડાઈ રહેજો અને તમે પણ આનો લાવો લેજો। આ કોઈ પણ પવિત્ર પાણી હોય એને નમન કરી આમ સક્ષું કરી અને માતામાં ચડાવવાનું। પાણી છે એ પણ દેવ છે, આપણા શાસ્ત્રમાં કીધું છે આ જળ દેવતા છે। પાનો મહિમા એની હિસાબે છે કે ભગવાન અહીંયા સાક્ષાત પધાર્યા હતા, નરસિંહના 52 કામ કર્યા। તો આ દામોદર કુંડ અને મારી સાથે દર્શન કરો। ચાલો દર્શન કર્યા નરસિંહ મહેતાના કુંડના। અતિ પ્રાચીન કુંડ દામોદર રાય કુંડ। ગિરનારની લીલી પરિક્રમા અને ભારત ધામ ગિરનાર। ચાલો આ ગિરનારની અંદર તમે જોઈ શકો છો પરિચય આપતો। જય ગિરનારી હરિઓમ તત્સત જય ગુરુદત્ત હરિઓમ તત્સત જય ગુરુદત્ત। क्या बात है। ડ્યુટી પરફેક્ટ છે, બધાને સૂચન કરે છે કે તમારો મોબાઈલ નીચેના ખીચામાં રાખજો। વાહ, તમારી ડ્યુટીને ધન્યવાદ। હવે પેલા આપણે કરશું દર્શન ભવનાથના અને ગિરનાર ક્ષેત્રના। જય માતાજી। ભવનાથ
હવે જાય ભવનાથ તરફ અને લીલી પરિક્રમા આજે રાતના તુલસી વિવાહ ભગવાનના લગ્ન થઈ જાય 12 વાગ્યા પછી યાત્રા ચાલુ કરશું. જય ગિરનારી, જય ગિરનારી.